Okay, now you can take a screenshot. આ સિમ્પલ કોડ છે. આટલો કોડ તમારી એની અંદર હોવો જ જોઈએ. કોઈ પણ એક્ટિવિટી તમે જનરેટ કરશો તો આટલો કોડ હોવો જ જોઈએ. અને જે રીતે આપણે વોઇડ મેઇન થી સ્ટાર્ટ કરીએ છીએ, રાઈટ, આની અંદર પ્રોટેક્ટેડ વોઇડ ઓન ક્રિએટ હશે, ઓન ક્રિએટ. અને કોઈ પણ એક્ટિવિટી તમે સ્ટાર્ટ કરશો એનું એક્ઝિક્યુશન અહીંયાથી થશે, ઓન ક્રિએટ થી થશે, રાઈટ. આ ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું છે કે સુપર ડોટ ઓન ક્રિએટ નું જરૂર કામ શાના માટે પડી અને અહીંયા પ્રોટેક્ટેડ કેમ છે, because we are extending base class activity. અને એક્ટિવિટીમાં આપણે ઓન ક્રિએટ મેથડની ડેફિનેશન આપેલી હશે, આપણે એને એક્સટેન્ડ કરીએ છીએ, આપણે પોતાની ઓન ક્રિએટ બનાવીએ છીએ એક્ટિવિટી ઇન અ મેન એક્ટિવિટી ફાઇલ. ધેટ્સ વાય. અને બીજી વસ્તુ કે અહીંયા ઓવરરાઇડ કરીએ છીએ. સો એન્ડ્રોઇડ ની અંદર તમે જ્યારે પણ જાવા કોડ યુઝ કરતા હશો ત્યારે એનોટેશન કહેવાય આને. અને તમે એવું ડિફાઇન કરી રહ્યા છો કે આઈ એમ યુઝિંગ override. I am doing override of on create method, right? So કોઈ પણ મેથડ તમે બેઝ ક્લાસમાંથી જ્યારે પણ ઓવરરાઇડ કરશો ત્યારે આ તમારે ઓવરરાઇડ નું એનોટેશન આપવું પડશે, રાઈટ. સો સુપર ડોટ ઓન ક્રિએટ તમે બનાવો છો અને એની અંદર આ તમને કીધેલું બંડલ સેવ્ડ ઇન્સ્ટન્સ શું કરશે કે તમે જ્યારે પણ એકવાર એક્ટિવિટી લોન્ચ થઈ ત્યાર પછીનો જે બી ડેટા હશે તે એઝ ઇટ ઇઝ એની અંદર રાખશે, રાઈટ. કે એક એપ્લિકેશન વોટ્સએપ તમે ચાલુ રાખેલું છે અને એ જે પણ ડેટા તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે એ તમે મિનિમાઇઝ કરીને પાછા જ્યારે પણ એપ્લિકેશનમાં આવશો ત્યારે એઝ ઇટ ઇઝ રહેશે. તો સેવ ડિસ્ટન્સ એના માટે યુઝ થાય છે કે કંઈ પણ ઇન શોર્ટ આ જે છે ઓપરેટિંગ સિસ્ટમમાં જે તમે પ્રોસેસ કંટ્રોલ બોર્ડ જેવું શીખેલા, પીસીબી શીખેલા એવું જ છે, રાઈટ. વધારે ડિટેલમાં નથી જતા. અહીંયા સેકન્ડ સેટ કન્ટેન્ટ વ્યૂ શું બતાવે તો તમારી એપ્લિકેશનનું નામ, સોરી, તમારી ડિઝાઇન ફાઇલનું નામ. તો ડિઝાઇન ફાઇલનું નામ તમારું હતું activity_main.xml. તો તમારે જ્યારે પણ એની અંદર રેફરન્સ આપો છો સેટ કન્ટેન્ટ વ્યૂની અંદર ત્યારે તમારે આપવાનું છે r.layout. r.layout આપવું પડશે. r એક ફાઇલ છે અને આપણે લેઆઉટ ફોલ્ડરમાંથી એને લઈએ છીએ, બરાબર. લેફ્ટ સાઈડમાં કાલે તમને બતાવેલું કે આરઈએસ ફોલ્ડરની અંદર તમારું હશે લેઆઉટ ફોલ્ડર, અને લેઆઉટ ફોલ્ડર લેફ્ટ સાઈડમાં જોજો. લેઆઉટ ફોલ્ડરમાં તમારી ડિઝાઇન ફાઇલ હશે. તો તમે જ્યારે પણ એ ડિઝાઇન ફાઇલનો યુઝ કરવાના હશે ત્યારે તમારે લખવું પડશે r.layout.activity_main સેટ કન્ટેન્ટ વ્યૂ, બરાબર. સેટ કન્ટેન્ટ વ્યૂ એ મેથડ છે જે તમારી પહેલા આની અંદર શું થશે, વેનેવર યુ રન યોર એપ્લિકેશન અથવા તો વેનેવર યુ રન યોર એક્ટિવિટી ફાઇલ તમે જ્યારે રન થશે તમારી પહેલા જાવા કોડ રન થશે અને જાવા કોડમાં એ ફાઇન્ડ આઉટ કરશે ઓન ક્રિએટ મેથડ ક્યાં છે. ઓન ક્રિએટ મેથડમાં તમે જે લખ્યું હશે તે પહેલા એક્ઝિક્યુટ થશે. તો તમારે એની અંદર ઇન્ડિકેટ કરવું પડે કે તમારી ડિઝાઇન ફાઇલ કઈ છે, એક્ટિવિટી એ પર્ટિક્યુલર એક્ટિવિટીની ડિઝાઇન ફાઇલ કઈ છે. તો r.layout.activity_main activity_main is your design file. So this is the basic information about the java file. જાવા ફાઇલમાં આટલો કોડ હોવો જ જોઈએ, પછી તમે બીજું કંઈ પણ કરી શકો છો. ક્લિયર? હવે આપણે એક્ટિવિટી લાઈફ સાયકલની ઘણી બધી મેથડ જોઈલી. સો વેનએવર યુ આર યુઝિંગ એન્ડ્રોઈડ સ્ટુડિયો અને સપોઝ મારે ઓન સ્ટાર્ટ મેથડ બીજી હતી. સો તમે જેવું અહીંયા જોજો, જેવું તમે ઓવરરાઇડ હું સિલેક્ટ કરું છું ઓલરેડી ઇટ વિલ બી સજેસ્ટેડ ઇન અ વિઝ્યુઅલ સ્ટુડિયો ટૂલ. તમને ડાયરેક્ટ સજેસ્ટ કરી દેશે કે તમે @ લખ્યું તો તમારા પાસે આટલા ઓપ્શન છે, રાઈટ. તો એની અંદર તમે સિલેક્ટ કરો છો ઓવરરાઇડ જેવું સિલેક્ટ કરો છો એટલે તમે કયા ક્લાસને એક્સટેન્ડ કર્યો છે તો એક્ટિવિટી. તો એક્ટિવિટીની અંદર જેટલી પણ મેથડ હશે એ તમે ડિફાઇન કરી શકો. તો અહીંયા તમને લિસ્ટ આઉટ કરેલી છે આટલી. around 100 methods are already defined in an activity class. એમાંથી તમને કઈ જોઈએ તો આપણે જે જોઈલી એ લાઈફ સાયકલ અહીંયા આપેલી છે. ઓન સ્ટાર્ટ, ઓન રીસ્ટાર્ટ, ઓન રિઝ્યુમ, ઓન પોસ્ટ રિઝ્યુમ. આ પોસ્ટ રિઝ્યુમ અત્યારે જ આવે છે લેટેસ્ટ વર્ઝનમાં. ઓન પોઝ, રાઈટ, ઓન સ્ટોપ, ઓન ડિસ્ટ્રોય. આ બધી મેથડ અહીંયા આપેલી છે. તમે એક કરતા વધારે એને સિલેક્ટ કરી શકો કે તમને જેટલી જોઈતી છે ઓવરરાઇડ કરવાના છે એને સિલેક્ટ કરીને ઓકે કરી દો એટલે આની અંદર આવી ગયું.
ઓન સ્ટાર્ટ અને ઓન રિઝ્યુમ. હવે આની અંદર સુપર ડોટ ઓન સ્ટાર્ટ ઓટોમેટિકલી આવી જશે whenever you are doing a practical અથવા તો તમે એપ્લિકેશન ડેવલપ કરતા હશો અને તમે શું કર્યું, ખાલી @ પર ક્લિક કરીને ઓવરરાઇટ સિલેક્ટ કર્યું. જેવું તમે ઓવરરાઇટ સિલેક્ટ કર્યું એટલે એની અંદર તમને એક્ટિવિટી જે ક્લાસ હતો એની ઓવરઓલ બધી મેથડ લિસ્ટ આઉટ કરી દીધી. and then you have a selected on start અને on restart. સો આની અંદર તમારે હવે કોઈ પણ કોડ લખવો હોય કે જ્યારે પણ તમારી પાસે તમારી સામે ડિઝાઇન ફાઇલ આવે છે ત્યારે તમારે એવું કરવું છે કે કોઈ ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરવી છે અથવા તો કોઈ મેસેજ પ્રિન્ટ આઉટ કરવો છે, પોપઅપ કરવો છે, તો તેનો કોડ તમે એની અંદર લખી શકો છો. ઓકે, ને આપણે લાઈફ સાયકલ જોઈ લઈએ. એની અંદર તમારી આ બે મેથડ બાય ડિફોલ્ટ હતી. ઓન સ્ટાર્ટ પણ ક્લિક થશે અને ઓન રિસ્ટાર્ટ પણ એક્ઝિક્યુટ થશે. બંને મેથડ બાય ડિફોલ્ટ આવી જ જશે. બરાબર. ઓન રિસ્ટાર્ટ એવું નથી કે એની અંદર વેઇટ કરશે. સોરી, ઓન રિઝ્યુમ, નોટ ઓન રિસ્ટાર્ટ. સો ઓન ક્રિએટ કોલ થઈ ઓટોમેટિકલી ઓન સ્ટાર્ટ થઈ જ જશે અને ત્યાર પછી ઓન રિઝ્યુમ થશે અને ત્યાર પછી તમારું એકચ્યુઅલી એક્ટિવિટી રનિંગ થશે. બરાબર. ઓન સ્ટાર્ટ અને ઓન રિઝ્યુમ આવી જ જશે. સો અહીંયા તમે ઓન રિસ્ટાર્ટ અને ઓન રિઝ્યુમ પણ નાખી શકો છો. બરાબર. એની અંદર પણ તમે કોઈ કોડ લખવો હોય તો તમે કોડ લખી શકો. પણ બેઝિકલી તમે સિંગલ ઓન ક્રિએટ થી પણ ઓન ક્રિએટ થી પણ ઘણી બધી પ્રોસિજર કરી શકો છો કે બીજી કોઈ પણ મેથડ નહીં હશે તો ચાલશે. ઓન સ્ટાર્ટ, ઓન રિઝ્યુમ. સિમ્પલ તમારી કોઈ એપ્લિકેશન છે, ફોર એક્ઝામ્પલ કેલ્ક્યુલેટર તમે ડેવલપ કરવાના છે, ઓર યુ કેન simply use to pop up message or print some message on a screen, then you can use simply on create. બાકી કોઈ પણ મેથડ ની જરૂર નથી. પણ on create is a compulsory because your program execution, your activity execution start from on create only, and in that you are indicating your design file. That's why on create must be there in your code. Fine. So this is the basic about Java. So in a Java you need to define your class name and you need to extend either activity or app compact activity, whatever you choose. But app compact activity is a latest ક્લાસ અને એની અંદર બેઝિકલી કોઈ ઘણી ફોન્ટની અંદર પણ કોમ્પેબિલિટીનો ઇસ્યુ હોય છે. સો it is better to use app compact activity rather activity. So app compact activity is basically providing good compatibility. That's why we can use app compact activity. Otherwise you can simply use activity. Fine. આટલું ક્લિયર છે? Now ડિઝાઇન ફાઇલ જોઈ લઈએ. સો ડિઝાઇન ફાઇલની અંદર તો સિમ્પલી there is 3 tag on a upper layer, upper right corner પર 3 layer 3 option હશે. You can see code, you can see only design, and you can see both. Right, you can choose any one out of 3 like you have used in a Visual Studio. So if I will select code only, then you can see this is XML code. Right, very first you need to provide the type of your XML file. So it is XML, version is 1.0, and encoding, there are many encoding techniques are used in XML, right? UTI, UTF-8 and many more are there. So I'm not get into this detail of this one, but you can use anything. Okay, now very first tag in your design file is your layout. So actually what is layout? So layout is actually ઓર્ગેનાઇઝેશન ઓફ ડિફરન્ટ UI કે તમે કેવી રીતે તમારા લેઆઉટને ઓર્ગેનાઇઝ કરો છો. આઈ મીન યુ માઇટ હેવ લર્ન ટેબલ ઇન HTML.
તો ટેબલમાં કેવું કંટ્રોલ લીધા હોય, બટન, ટેક્સ્ટ બોક્સ, ડ્રોપ ડાઉન લિસ્ટ એટસેટ્રા, તો તમે કેવી રીતે એને ડિઝાઇન કરો છો, રાઈટ, ઓર્ગેનાઇઝ કરો છો કે એકની નીચે એક આવે, મતલબ ટેબલની અંદર ફોર્મેટ હશે, રાઈટ. સો એકચ્યુઅલી લેઆઉટ તમારું સિલેબસમાં બતાવવાનું છે. સો there are different kind of layout are available in Android. Okay, so layout are like this is a linear layout, this is a relative layout, this is a scroll layout, this is a table layout. Okay, this is a absolute layout. We will see one by one how it is usable, right? So layout is nothing but just a organization of your data, how you organize your user interface control, right? That is button, text box, એને તમે કેવી રીતે ઓર્ગેનાઇઝ કરો છો, એકબીજાને રિલેટિવ પોઝિશનમાં મૂકો છો, એકબીજાના લિનિયરમાં મૂકો છો, આઈધર હોરિઝોન્ટલ ઓર વર્ટિકલ મૂકો છો, right? So that is a layout. So very first after this XML, very first you need to decide which layout you are using, right? So એની અંદર ઘણા બધા layout છે. લેટેસ્ટ વર્ઝનની અંદર આવી રીતે આવશે, એન્ડ્રોઈડ એક્સ ડોટ કન્સ્ટ્રેન્ટ લેઆઉટ ડોટ વિજેટ ડોટ કન્સ્ટ્રેન્ટ લેઆઉટ. કન્સ્ટ્રેન્ટ લેઆઉટ આ નવું છે જે સિલેબસમાં એકચ્યુઅલી એના નથી. કન્સ્ટ્રેન્ટ લેઆઉટ કન્સ્ટ્રેન્ટ ઉપર કામ કરે છે, બરાબર. તો એની અંદર આ આવશે કે કોના બોટમમાં રાખવું છે, કયા કંટ્રોલના બોટમમાં રાખવું છે. ફોર એક્ઝામ્પલ બે ટેક્સ્ટ બોક્સ છે, એકમાં નામ છે અને બીજામાં ઈમેલ એડ્રેસ છે. તો નામને તમારે ઈમેલ એડ્રેસના ઉપરમાં રાખવું છે કે બોટમમાં નાખવું છે. એટલે કન્સ્ટ્રેન્ટ તમે મૂકો છો યુઆઈ ઉપર કે આના બોટમમાં આવવું જોઈએ, આના લેફ્ટમાં આવવું જોઈએ, આના રાઈટમાં આવવું જોઈએ, રાઈટ. સો એ કન્સ્ટ્રેન્ટ પ્રોવાઈડ કરે છે. બટ કન્સ્ટ્રેન્ટ લેઆઉટ આપણે અત્યારે જોવાનું નથી. સિમ્પલ એક લેઆઉટ તમે યુઝ કરી શકો છો, રિલેટિવ લેઆઉટ, રાઈટ. તમે કોઈ પણ કંટ્રોલ લેશો તેને રિલેટિવ લેઆઉટ. આ ટેગનું બી અત્યારે કામ નથી, હું કાઢી નાખું છું. સો કન્સ્ટ્રેન્ટ લેઆઉટ, સોરી, રિલેટિવ લેઆઉટ ની અંદર તમે બીજા બધા કંટ્રોલ પણ કાઢી નાખ્યા. રિલેટિવ લેઆઉટમાં એકબીજાની રિલેટિવ પોઝિશન તમે યુઝ કરશો, રાઈટ. તો આની અંદર અત્યારે મેં બટન લીધું છે, તો તમારું બટન ઉપર જતી રહ્યું, રાઈટ. હવે હું કોઈ ટેક્સ્ટ બોક્સ લઈશ, ફોર એક્ઝામ્પલ ઈમેલ એડ્રેસ માટે લેવું છું. તો જેવું તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો, તમે એના રિલેટિવમાં ગમે ત્યાં મૂકી શકો છો. એડિટ ટેક્સ આવ્યું તો તમે એને રિલેટિવમાં ગમે ત્યાં મૂકી શકો છો, રિલેટિવ પોઝિશન. ઓકે, બટ આની અંદર તમે પ્રોવાઈડ કર્યું છે કે એક્સ એક્સિસ આટલે ફિક્સ હોવું જોઈએ, એટલા માટે એ પ્રોબ્લેમ કરે છે. સો કોઈ પણ લેઆઉટ તમે જ્યારે પણ સિલેક્ટ કરતા હોય ત્યારે પ્રોપરલી લેઆઉટ સિલેક્ટ કરવાનું, તો જ એ થશે, અધરવાઇઝ એકબીજામાં મર્જ થઈ જશે. આ લેઆઉટ ઇન ડિટેલ આપણે જોઈશું ત્યારે ખબર પડશે વધારે. બટ એટલું યાદ રાખવાનું કે ડિઝાઇન ફાઇલમાં તમે જ્યારે પણ કોડિંગ કરતા હશો, ફર્સ્ટ લાઇન there should be XML version and encoding type must be there. Then there is a layout and then in layout ની ઓપન થયેલી છે ટેગ, અને અહીંયા એક ટેગ સિમ્પલ ક્લોઝ થયેલી છે. પણ ઇન બિટવીન જ્યારે ઓરિજિનલ ટેગ તમે ક્લોઝ કરો છો, HTML માં ખબર હશે, તમે બોડી અથવા તો ફોર્મ ને યુઝ કરો છો, અથવા તો હેડ પાર્ટને યુઝ કરો છો. હેડમાં ટાઇટલ મૂકી શકો, તમે તમારી કંપનીનો લોગો મૂકી શકો, રાઈટ. બટ અહીંયા રિલેટિવ જે પણ લેઆઉટ હશે એ લેઆઉટની અંદર આપણે કંટ્રોલ મૂકવાના છે. એટલે લેઆઉટ આ મૂક્યું હશે લેઆઉટ, રાઈટ, તમે લીધું હશે, એ અહીંયા ક્લોઝ થતું હશે, પણ એકચ્યુઅલી એ ટેગ ક્યાં ક્લોઝ થાય, તો બધા કંટ્રોલ મુકાઈ જાય ત્યાર પછી એને ક્લોઝ કરવાનું છે. ઓકે, બધા કંટ્રોલ મુકાઈ જાય ત્યાર પછી એને ક્લોઝ કરવાનું છે. ઇવન તમે એક જ એની અંદર એક કરતા વધારે લેઆઉટ પણ લઈ શકો છો.
એક જ પેજની અંદર એક કરતા વધારે લેઆઉટ તમે લઈ શકો છો, રાઈટ. આ રીતે ઓપન અને ક્લોઝ ની વચ્ચે તમારે કંઈ પણ કંટ્રોલ મૂકી શકો છો તમે. સોરી, યુ નીડ ટુ બેઝિકલી નેસ્ટેડ કરી શકો છો તમે, બરાબર. જે રીતે તમે એક ટેબલ ની અંદર ટેબલ લેતા હતા, એ ટેબલ ની અંદર બીજી ટેબલ લેતા હતા HTML ની અંદર. સો લાઇકવાઇઝ યુ કેન ઓલ્સો યુઝ ઇન અ યોર એન્ડ્રોઈડ ડિઝાઇન ફાઇલ. અહીંયા એકચ્યુઅલી એરર એટલા માટે આવે છે કે લિનિયર લેઆઉટમાં તમારે એક ટેગ આવે છે એન્ડ્રોઈડ ઓરિએન્ટેશન, એ મૂકવી જરૂરી છે. એને ઇન ડિટેલ આપણે જોઈશું ત્યારે હું બતાવીશ. બટ મીન વાઇલ જસ્ટ keep in your mind that you need to first take a relative layout or any layout out of 6 to 7 are there in Android. કોઈ પણ linear layout કે કોઈ પણ layout તમે લઈ શકો છો અને ઇનસાઇડ તમારા કંટ્રોલ હોવા જોઈએ. ઓકે, અને આ એક લાઈન એની અંદર આવે છે જે URI તરીકે ઓળખાય છે, અને URI આપવી કમ્પલસરી છે. એ એકચ્યુઅલી ઓટોમેટિકલી લઈ લેશે, પણ વિધાઉટ URI you cannot proceed further. ઓકે, જસ્ટ ધીસ URI ઓટોમેટિકલી ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો એટલે ઓટોમેટિકલી આવી જશે, રાઈટ. તમારે એને યાદ રાખવાની જરૂર નથી. ઓકે, so this is a design file, this is a Java file, and this is a Android manifest file. Now એક બીજી વસ્તુ, આપણે એક એક્ટિવિટી નવી કોઈ એડ કરીએ, ફોર એક્ઝામ્પલ એને હોમ નામ આપીએ. સો એક્ટિવિટી તમે જ્યારે પણ એડ કરો છો, at that time you need to keep in mind that you need to select your parent folder, that is app is your parent folder. એ એપ પેરેન્ટ તમે રાઈટ ક્લિક કરવાનું છે, રાઈટ ક્લિક કરીને ન્યૂ માં જવાનું. ન્યૂ ની અંદર તમને ડિફરન્ટ ઓપ્શન હશે, રાઈટ. કે કોઈ જે રીતે .NET ની અંદર આવતું હતું કે તમે ઘણા બધું વસ્તુ એની અંદર એડ કરી શકો, ક્લાસ ફાઇલ એડ કરી શકો છો, વેબ ફોર્મ એડ કરી શકો છો, માસ્ટર ફાઇલ તમે એડ કરી શકો છો, કોઈ એક ક્લાસ ફાઇલ એડ કરી શકો છો, રાઈટ. સેમ થિંગ અહીંયા પણ તમારા પાસે ઘણા બધા ઓપ્શન હશે. સિમ્પલ XML ફાઇલ એડ કરી શકો છો. આપણે સિલેક્ટ કરવાનું છે એક્ટિવિટી. યુ કેન સી, ઝૂમ કરીને તમે સ્ક્રીન ઝૂમ કરીને તમે જોઈ શકો છો. એની અંદર તમારા પાસે ઓપ્શન છે એક્ટિવિટી. એક્ટિવિટીની અંદર આપણે last lecture we have seen there are a lot of theme file is already designed in there, right. Theme file is already designed there. So એની અંદર અહીંયા બધા ઓપ્શન આપ્યા છે: નેવિગેશન, ડ્રોવર એક્ટિવિટી, માસ્ટર એક્ટિવિટી, બેઝિક એક્ટિવિટી, ફૂલ સ્ક્રીન એક્ટિવિટી, રાઈટ. આપણે સિલેક્ટ કરવાનું છે એમ્પ્ટી એક્ટિવિટી. સો નામ આઈ એમ સિલેક્ટિંગ એમ્પ્ટી એક્ટિવિટી. ઓકે, સો જે રીતે આપણે જ્યારે ફર્સ્ટ એપ્લિકેશન બનાવતા હતા ત્યારે જે રીતના ઓપ્શન આવેલા હતા એવી રીતે હવે તમારે એક્ટિવિટી માટે ઓપ્શન આવશે. હવે એ ઓપ્શનની અંદર ફર્સ્ટ ઓપ્શન છે કે તમારે એક્ટિવિટીનું નામ શું આપવું છે. ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું એ રીતે હું નામ આપું છું હોમ. તો તમે જેવું અહીંયા હોમ નામ આપ્યું એટલે તમારી લેઆઉટ ફાઇલનું નામ આવી ગયું activity_home. બરાબર. એને તમે લેઆઉટનું નામ તમે ચેન્જ પર કરી શકો છો, પણ હું અત્યારે ચેન્જ નથી કરતો. બાય ડિફોલ્ટ activity_home જ રાખવાનું, રાઈટ. અહીંયા ઓપ્શન આપ્યો છે જનરેટ અ લેઆઉટ ફાઇલ. યસ, વી નીડ એક્ટિવિટીમાં આપણને ડિઝાઇન ફાઇલ તો જોઈશે જ, એટલા માટે ઓપ્શન આપ્યો છે કે જનરેટ અ લેઆઉટ ફાઇલ. તો આ ટીકમાં આગળ હોવું જોઈએ, બીકોઝ એવરી એક્ટિવિટી હેઝ અ design file. At least one control is there, either text box or simple message or something. Some UI control is there, so that's why you need to select a generate a layout. ઓકે, હવે અહીંયા બીજો એક ઓપ્શન આપેલો છે લોન્ચર એક્ટિવિટી. જેવી તમે લોન્ચર એક્ટિવિટી સિલેક્ટ કરશો એટલે ઇન્ટેન્ટ ફિલ્ટરનો જે ટેગ હતો એન્ડ્રોઈડ મેનિફેસ્ટ ફાઇલમાં આવી જશે. બરાબર. અત્યારે હું નથી આપતો. પેકેજ આપણે ચેન્જ નથી કરવાનું, પેકેજ સેમ જ રાખવાનું છે. લેંગ્વેજ આપણે જાવા અને કોટલિન છે, તો પહેલી આપણે જાવામાં રાખી છે તો બીજી પણ જાવા જ રાખશું. અને આપણે સિલેબસમાં કોટલિન નથી, આપણે એન્ડ્રોઈડ જાવા શીખવાનું છે. ધેટ્સ વાય આઈ એમ સિલેક્ટિંગ જાવા. ઓકે, એન્ડ આ પણ મેઇન રાખવાનું. તમને કાલે મેં બતાવેલું કે જાવામાં 3 ઓપ્શન હતા, 3 ફોલ્ડર હતા, મેઇન, ડીબગ અને રિલીઝ. તો મેઇન જ રાખવાનું છે. ક્લિયર? First you need to enter a name of your activity. Second you need to select generate a layout, અને લેઆઉટ તમારે સિલેક્ટ જ રાખવાનું છે. બરાબર. ત્યાર પછી લેઆઉટનું નામ હશે એ બાય ડિફોલ્ટ આવતું હશે, એને પણ ચેન્જ કરવાની જરૂર નથી. યુ કેન ચેન્જ બટ યુ નીડ ડોન્ટ ચેન્જ ઇટ, રાઈટ. લોન્ચર એક્ટિવિટી અહીંયા તમે ટીક માર્ક કરશો
તો ઇન્ટેન્ટ ફિલ્ટર અહીંયા આવી જશે. જો અહીંયા મેસેજ આવી ગયો કે ઇફ ટ્રુ ધીસ એક્ટિવિટી હેઝ અ કેટેગરી લોન્ચર ઇન્ટેન્ટ ફિલ્ટર મેકિંગ ઇટ વિઝિબલ ઇન ધ લોડ કરશો ત્યારે તમારી ફર્સ્ટ એક્ટિવિટી આવશે, હોમ લોન્ચ થશે, નોટ કે મેઇન એક્ટિવિટી તમારી પહેલા લોન્ચ થશે. બરાબર, પેકેજ નેમ નથી ચેન્જ કરવાનું, સોર્સ લેંગ્વેજ જાવા આવશે અને આની અંદર કરીને ફિનિશ કરી દો. ફિનિશ કરશો એટલે તમારી 3 ફોલ્ડરમાં થોડું માઇનર ચેન્જીસ થયા હશે. ફર્સ્ટ મેનિફેસ્ટ ફાઇલ, તો મેનિફેસ્ટ ફાઇલનો ઓપન કરો. બરાબર, એની અંદર એક ટેગ જનરેટ થઈ ગઈ હોમ નામની. જો એક્ટિવિટી ટેગ, એન્ડ્રોઈડ નેમ એટલે તમારા ક્લાસનું નામ અથવા તો ફાઇલનું નામ આવશે. મેં તમને શું કીધું કે તમે જે રીતે નામ આપ્યું હશે હોમ, કેપિટલ તો કેપિટલ, સ્મોલ તો સ્મોલ. મેં રાખેલું હતું હોમનો એચ કેપિટલ, સ્મોલનો બાકી અધર લેટર્સ સ્મોલ. સો દેટ ઇઝ હોમ આવી ગયું. અને તમારી પાસે ફાઇલ હોવી જોઈએ હોમ ડોટ જાવા, રાઈટ. અને એની અંદર આપણે લોન્ચર સિલેક્ટ નહીં કરેલું એટલા માટે અહીંયા કોઈ પણ આવ્યું નથી, કંઈ પણ આવ્યું નથી. બરાબર, પણ તમારે એવું રાખવું છે કે મેઇન એક્ટિવિટી તમારી એ નહીં હોવી જોઈએ, એની જગ્યાએ તમારી હોવી જોઈએ હોમ. તો તમારે ઇન્ટેન્ટ ફિલ્ટરનો જે કોડ છે, એક્શન અને કેટેગરીનો કોડ, એ ઉપર પેસ્ટ કરી દેવાનો. ક્લિયર? સો તમારી હોમ એક્ટિવિટી પહેલા એક્ટિવિટી તમારી હોમ પર જશે, નોટ મેઇન એક્ટિવિટી પર જશે. જ્યારે પણ તમે એપીકે ફાઇલને તમારા ફોનમાં અથવા તો અહીંયા વર્ચ્યુઅલ ડિવાઇસમાં નાખશો એટલે પહેલી એક્ટિવિટી જે તમારી લોન્ચ થશે દેટ વિલ બી હોમ, નોટ મેઇન એક્ટિવિટી, બીકોઝ ઇટ હેઝ અ ઇન્ટેન્ટ ફિલ્ટર અહીંયા છે. ઓકે, બીજી વસ્તુ કે સપોઝ તમે અહીંયા બંનેમાં રાખો, હોમમાં પણ રાખો અને મેઇનમાં પણ રાખો, તો શું થશે? એ પહેલા એન્ડ્રોઈડ મેનિફેસ્ટ ફાઇલમાં ઉપરથી લઈને નીચેનો કોડ ચેક કરશે અને એની અંદર હોમમાં પહેલા છે, રાઈટ. હોમ હેઝ અ ઇન્ટેન્ટ ફિલ્ટર, સો હોમ will be called first. Okay, home will be launched first. પહેલા હોમ ખુલશે અને હોમમાંથી તમે જો રીડાયરેક્શન આપ્યું હશે તો જ મેઇન એક્ટિવિટીમાં જશે, અધરવાઇઝ એ મેઇન એક્ટિવિટીમાં પણ નહીં જાય. ક્લિયર? સો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે એન્ડ્રોઈડ મેનિફેસ્ટમાં પણ એક ટેગ આવી ગયો હોમ. અહીંયાથી હું ઇન્ટેન્ટ ફિલ્ટર કાઢી નાખું છું. સો જેટલી પણ એક્ટિવિટી તમે એડ કરશો ઓટોમેટિકલી એન્ડ્રોઈડ મેનિફેસ્ટમાં એ એડ થયા કરશે, આટલું એક્ટિવિટી ટેગ એડ થયા કરશે, રાઈટ. સો તમારે એની જરૂર નથી, એક્સ્ટ્રા લખવાની જરૂર નથી, ઓટોમેટિકલી જનરેટ થયા કરશે. પણ જરૂર ક્યારે પડશે? જ્યારે તમારે ઇન્ટેન્ટ ફિલ્ટર એનો કેટેગરી ચેન્જ કરવી હશે કે એક્શન ચેન્જ કરવી હશે ત્યારે અહીંયા થશે. આજે આપણે ચેક કરી જોઈએ અહીંયા વર્કિંગ કરતું છે કે નથી. એકચ્યુઅલીમાં સજેશન કેમ નથી બતાવતું, આઈડિયા નથી આવતો. અહીંયા એકચ્યુઅલીમાં સજેશન બતાવવું જોઈએ કઈ કઈ કેટેગરી છે તે. એમાં ફોન કોલ ને ઘણી બધી કેટેગરી આવે, બટ આઈ ડોન્ટ નો વાય ઇટ્સ નોટ વર્કિંગ. ક્લિયર? સો ફર્સ્ટ ચેન્જ આવ્યો તમારી એન્ડ્રોઈડ મેનિફેસ્ટ ફાઇલમાં. બીજું, જાવા ફોલ્ડરની અંદર મેઇન આપણે એની અંદર નવી ફાઇલ આવી જશે હોમ. ઓકે, સો નવી ફાઇલ આવી જશે તમારી હોમ ડોટ જાવા. સો ધીસ ઇઝ યોર ફાઇલ. સો ઓલરેડી એની અંદર તમે જો ઇમ્પોર્ટ થઈને આવી ગયો હશે, પેકેજ સેમ આવી ગયું હશે એન્ડ અહીંયા એપ કોમ્પેક્ટ એક્ટિવિટી બાય ડિફોલ્ટ એન્ડ્રોઈડ સ્ટુડિયો જે છે એ રાખે છે. Gradle is built, still no suggestion is showing. I don't know why, but આ શો થવું જોઈએ. Okay, so home.java is there અને એને રિલેટેડ નેક્સ્ટ ચેન્જ ઇઝ there. આ RES ફોલ્ડરની અંદર લેઆઉટમાં બી તમારી બીજી ફાઇલ આવી ગઈ હશે, દેટ ઇઝ તમે જે લેઆઉટનું નામ રાખેલું હતું એકચ્યુઅલી આપણે ચેન્જ નથી કર્યું. સો દેટ ઇઝ activity_home.xml, that is your design file. You will open
તો બાય ડિફોલ્ટ આની અંદર અત્યારે જુઓ તમે લેઆઉટ જ છે, નો અધર ડિટેલ ઇઝ અવેલેબલ, રાઈટ. કોઈ કંટ્રોલ નથી દીધો. સો તમે અહીંયા લેઆઉટ ચેન્જ કરી શકો છો. સો આ લેઆઉટ એક ફિક્સ હશે અને એની તમે ડિઝાઇન જોશો તો બ્લેન્ક સ્ક્રીન હશે, રાઈટ. તમે કોઈ પણ કંટ્રોલ નથી લીધો, તમે અહીંયા કંટ્રોલ લેશો તો એ આવી જશે. ક્લિયર? સો ધીસ ઇઝ યોર ડિઝાઇન ફાઇલ. તો જેવી તમે એ ચેન્જ કરશો, રાઈટ, એક્ટિવિટી કોઈ એડ કરશો એટલે એ એન્ડ્રોઈડ મેનિફેસ્ટ ફાઇલમાં આવી જશે, રાઈટ. એન્ડ્રોઈડ મેનિફેસ્ટ ફાઇલમાં એક્ટિવિટીની ટેગ આવી જશે. ઇન એડિશન યોર ડિઝાઇન ફાઇલ વિલ બી ક્રિએટેડ એઝ વેલ એઝ યોર જાવા ફાઇલ વિલ બી ક્રિએટેડ, અને બાય ડિફોલ્ટ એની અંદર આટલો કોડ આવી જશે, રાઈટ. સો અત્યારે આ છે. પછી તમારે હવે આટલો કોડ છે સિમ્પલ. મેઇન એક્ટિવિટીમાં તમે મેઇન એક્ટિવિટીનો આ કોડ છે. એની અંદર ડિઝાઇન ફાઇલમાં આપણે જોઈએ તો એક રિલેટિવ લેઆઉટ લીધેલું હતું અને બટન બતાવેલું છે. બટનની જગ્યાએ ફોર એક્ઝામ્પલ તમે અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરો છો, ટેક્સ અહીંયા ટેક્સ વ્યૂ લીધેલું છે. એ એકચ્યુઅલી તમારું એની અંદર .NET-માં જે લેબલ આવતું હતું એ છે, ઓકે. અને એની અંદર એક એન્ડ્રોઈડ કોલન ટેક્સ્ટ આવે છે. એમાં તમારે જે મેસેજ પ્રિન્ટ કરાવવો હોય તે તમારે બતાવી શકો છો, રાઈટ. આપણા લેબલમાં પણ આવતું હતું. લેબલની અંદર દેર વર બેઝિકલી બે ઓપ્શન હતા. એક તો રન એટ, એની અંદર આપણે સર્વર સિલેક્ટ કરતા હતા, ધેન આઈડી આવતું હતું અને થર્ડ વન ટેક્સ્ટ આવતું હતું, રાઈટ. આની અંદર પણ આઈડી છે, ટેક્સ્ટ છે. ટેક્સ્ટમાં તમે જે લખશો એ તમને તમે જે પણ મેસેજ લખશો એ તમે જ્યારે એપ્લિકેશન રન કરાવશો ત્યારે તમને એ મેસેજ દેખાશે, જે રીતે આપણે વેબસાઇટ રન કરાવતા અને લેબલનો ટેક્સ્ટ દેખાતો હતો, રાઈટ. અને એની અંદર બીજું બે ટેગ છે, એન્ડ્રોઈડ કોલન લેઆઉટ વિથ અને હાઇટ. એની અંદર બે હશે, મેચ પેરેન્ટ અને રેપ કન્ટેન્ટ, રાઈટ. આ ટેગ શું કરે છે? મેચ પેરેન્ટ એટલે તમારું જે લેઆઉટ છે એના હિસાબે સાઇઝ ને ચેન્જ કરશે, રાઈટ. અને રેપ કન્ટેન્ટ પણ એ રીતે થશે. ઘણીવાર તમે જોવો છો કે સ્ક્રીનની અંદર એક જ કંટ્રોલ હશે બટન, તો એ બટન તમે જેટલી સાઇઝ આપી હશે તેટલી જ રહેશે. પછી તમારી સ્ક્રીન ફૂલ સ્ક્રીન કરો છો, રાઈટ. આ રીતે આપણે મિનિમાઇઝ મેક્સિમાઇઝ કરીએ છીએ કોઈ કંટ્રોલને, તો તેની સાથે તેના ટેક્સ પણ ચેન્જ થતા હોય છે મિનિમાઇઝ અથવા મેક્સિમાઇઝ કરીએ ત્યારે. તો કંટ્રોલ પણ એ રીતે એની હાઇટ પણ ચેન્જ થતી હશે. તો મેચ પેરેન્ટ એટલે તમે જે લેઆઉટ લીધું છે તે એ આખી સ્ક્રીનને રિલેટેડ છે લેઆઉટ. આ લેઆઉટ બીજું કોઈ લેઆઉટ લીધું હતે તો તમારે એ બે લેઆઉટ મેચ પેરેન્ટ કર્યું હશે તો સ્ક્રીનના હિસાબે સ્પેસ શેર કરશે, રાઈટ. સો મેચ પેરેન્ટ એટલે તમે ટેક્સ્ટ વ્યૂમાં તમે મેચ પેરેન્ટ લખશો. એક સેકન્ડ, આપણે આની અંદર હવે તમે જુઓ, હેલો વેલકમ ટુ એન્ડ્રોઈડ અત્યારે અપર લેયરમાં ટોપ ઉપર લેફ્ટ સાઈડ પર છે, બરાબર. એકચ્યુઅલી આ જ્યારે રન થાય ને ત્યારે વધારે આઈડિયા આવે. તો જે રીતે તમે સ્ક્રીન તમારી નાની મોટી હશે એ રીતના એ ટેક્સ કન્સિડર કરશે. અત્યારે આપણો પેરેન્ટ મેચ પેરેન્ટ લખ્યું છે, તો મેચ પેરેન્ટ કોણ છે? તો રિલેટિવ લેઆઉટ, ઓકે. રિલેટિવ લેઆઉટના હિસાબે એની હાઇટ અને વિડ્થ ચેન્જ કરશે. એ આપણે ઇન ડિટેલ ટેગ પછી જોઈશું. ઓકે, સો આટલું છે. આની અંદર તમે ગમે તેટલા કંટ્રોલ લેશો એ કંટ્રોલ તમે સેટ કરી શકો છો. બીજી વસ્તુ આની અંદર તમે ફોન્ટ ને એ પણ સેટ કરી શકો છો. જે રીતે લેબલની અંદર પ્રોપર્ટીઝમાં જઈને તમે ફોન્ટ ને એ બધું ચેન્જ કરતા હતા, તો એ ફોન્ટ ફેમિલી પણ ચેન્જ કરી શકો. બેકગ્રાઉન્ડ, કલર, વોટ એવર યુ નીડ ટુ ચેન્જ તમે ચેન્જ કરી શકો છો. અથવા તો ડિઝાઇનમાં જાઓ, ડિઝાઇનમાં ઓલરેડી આવ્યું જ હશે. તો આ બધી પ્રોપર્ટીઝ છે,
રાઈટ. તો એ બધી તમે સેટ કરી શકો છો. ઘણી બધી વસ્તુ ટેક્સ કલર, હાઇલાઇટ, મિન્ટ ઓર હાઇટ વિથ થીમ, એ બધું તમે ચેન્જ કરી શકો ટેક્સ વ્યૂ નું. પછી તમારે જ્યારે રન કરવાનું હશે ત્યારે મેં તમને કીધેલું એ પ્રમાણે તમે આઈધર સિમ્પલ શું કરશો, આ બિલ્ડમાં જઈને બિલ્ડ પ્રોજેક્ટ કરવાનું હશે, અથવા તો અહીંયા બિલ્ડ બંડલ અથવા સ્લેશ એપીકે છે તો બિલ્ડ એપીકે કરો. બીજી વસ્તુ તમને અહીંયા બતાવવાની રહી ગઈ કે ફોર એક્ઝામ્પલ મારો પ્રોજેક્ટ છે એપ ની અંદર, એપ ડ્રાઈવ ની અંદર રાઈટ. તો આ ફોલ્ડર ની અંદર આખી એપ બનેલી છે. સો એની અંદર એપમાં જાઓ, તમે સોર્સમાં જાઓ, તો સોર્સમાં તમારા પાસે આ જે લોકેશન છે એની અંદર જાવા ફાઇલ હશે, RES ફોલ્ડર હશે અને XML ફાઇલમાં હશે. એકચ્યુઅલી આપણે એન્ડ્રોઈડ સ્ટુડિયોમાં જોઈએ છીએ ત્યારે મેનિફેસ્ટનું ફોલ્ડર બતાવે છે, રાઈટ. પણ અહીંયા જ્યારે એકચ્યુઅલ તમે ફિઝિકલ ફોલ્ડરમાં જશો ત્યારે તમને ડાયરેક્ટલી બહાર ફાઇલ હશે, રાઈટ. તો તમારે ક્યાં જવાનું, તમારા ફોલ્ડર જે તમે સિલેક્ટ કરેલું હતું પ્રોજેક્ટમાં, ત્યારે આટલી ફાઇલ બનેલી હશે ગ્રેડલ સાથે લઈને બધી લોકલ પ્રોપર્ટીઝ અને ગ્રેડલનું સેટિંગ. એની અંદર એપમાં જશો તમે, એપની અંદર પણ ઘણા બધા સેટિંગ હશે. આમાંથી એક બી ફાઇલ ડિલીટ નહીં થવી જોઈએ. લાઇબ્રેરીઝ કોઈ યુઝ કરતા હોય તો એ અહીંયા અપલોડ કરવાની. SRC ફોલ્ડરની અંદર તમારે મેઇનમાં જવાનું, બરાબર. તમને જ્યારે એક્ટિવિટી ક્રિએટ કરતા હતા ત્યારે તમારા પાસે આ 3 ઓપ્શન હતા, મેઇન, ટેસ્ટ અને એન્ડ્રોઈડ ટેસ્ટ, રાઈટ. પણ તમારે મેઇનમાં જ તમારી બધી એક્ટિવિટી ફાઇલ રાખવાની છે. હવે તમારા પાસે જે આપણે લેફ્ટ સાઈડમાં જોયેલું એન્ડ્રોઈડ સ્ટુડિયોમાં, એના 3 ઓપ્શન છે, મેનિફેસ્ટ ફાઇલ, RES ફાઇલ, રાઈટ, RES ફાઇલ અને જાવા ફાઇલ. જાવામાં તમે જે પેકેજ આપેલું હતું com ડોટ એક્ઝામ્પલ ડોટ સમથિંગ, તો એ રીતે ફોલ્ડર બન્યા હશે. com, એની અંદર એક્ઝામ્પલ, એની અંદર તમારે એપ્લિકેશનનું નામ માય ફર્સ્ટ એપ, પછી તમને જાવા ફાઇલ મળી, બરાબર. એટલે જે તમને ફિઝિકલી ફોલ્ડરમાં જે બને છે તે અને એન્ડ્રોઈડ સ્ટુડિયોમાં જે એ રીતે બતાવે છે એમાં થોડો ડિફરન્સ હશે, રાઈટ. જાવામાં ગયા એટલે RES માં જશો તો RES માં અગેન ફોલ્ડર હતા. આપણા પાસે 4 જ ઓપ્શન બતાવતા હતા, ડ્રોએબલ, લેઆઉટ, MIP મેપ અને વેલ્યુઝ. પણ MIP મેપમાં મેં તમને કીધેલું હતું કે લોગો તમે કોઈ પણ ડિઝાઇન કરો છો તો સ્ક્રીન વાઇઝ અલગ અલગ હશે, કે કોઈ 5 ઇંચની સ્ક્રીન હશે, કોઈ 5.5 ની સ્ક્રીન હશે, ટેબ હશે તો એની સ્ક્રીન મોટી હશે, કોઈમાં પોર્ટ્રેટ મોડમાં તમારી સ્ક્રીન હશે, કોઈમાં લેન્ડસ્કેપ મોડમાં તમારી સ્ક્રીન હશે. તો એના હિસાબે તમારે બધા લોગો ડિઝાઇન કરવાના છે. જો આની અંદર લોગોની અંદર પણ એ લોકોએ 2 રાખ્યું છે, કે લોગો તમારો આઈધર સ્ક્વેરમાં છે અથવા તો રાઉન્ડમાં છે. ઘણા બધા ફોનમાં સ્ક્વેરમાં હશે એપ્લિકેશનના લોગો, અને રાઈટ. તો ઘણા ફોનની અંદર રાઉન્ડ શેપમાં હશે, તો તમારે બંને ઓપ્શન આપવાના. સો બેટર છે એ રાઉન્ડ, જો સ્પેસિફિકલી તમે રાઉન્ડ સ્પેસિફિકલી તમે આપ્યો હશે લોકેશન રાઉન્ડ આઇકોન, તો એ પહેલા રાઉન્ડ છે કે નથી તે ચેક કરશે. જો રાઉન્ડ હશે તો એ આ ફાઇલ લઈ લેશે, રાઉન્ડ ફાઇલ. અધરવાઇઝ ઇટ કેન બી ટેક ડિફોલ્ટ સ્ક્વેર વાળી જે છે તે. અને તમે લોગો જે હતો તે PNG ફોર્મેટમાં જ હોવો જોઈએ, બરાબર. આમાં કોઈ બી ફાઇલ ઓપન કરો તો બધી ફાઇલની એક્સટેન્શન શું છે, તો PNG. ઓકે. લેઆઉટ ફોલ્ડરની અંદર તમારું લેઆઉટ હશે, અને ડ્રોએબલ ફોલ્ડરની અંદર તમારી કોઈ બી બીજી કોઈ ફાઇલ કે કંઈ પણ મૂકવું હશે એ હશે. વેલ્યુઝમાં આપણે 3 ફાઇલ જોયેલી, સ્ટ્રિંગ, સ્ટાઇલ અને કલર્સ તમારે પોતાના કોઈ ડિઝાઇન કરવા હોય તો એની અંદર બતાવશે. સ્ટાઇલમાં થીમ ડિફાઇન કરેલી હશે, અને સ્ટ્રિંગમાં તમને બતાવેલું એ પ્રમાણે કોઈ ગ્લોબલ વેરિયેબલ તમારે ડિફાઇન કરવો હોય, કે એક કરતાં વધારે એક્ટિવિટીમાં કે એમાં યુઝ થતું હશે, રાઈટ. તો એ પણ તમે અહીંયા સ્ટ્રિંગની અંદર ડિફાઇન કરી દેશો. એટલે એકવાર ડિફાઇન કર્યું તો પછી ગમે ત્યાં તમે એનો યુઝ કરી શકો. એટલે બધી વાર સેમનું સેમ કોઈ સ્ટ્રિંગ યુઝ થતી હશે તો બધી વાર ક્રિએટ કરવાની જરૂર નથી, તમે ડાયરેક્ટલી અહીંયાથી પણ લઈ શકો છો. ક્લિયર. પછી તમારે જ્યારે પણ બિલ્ડ કરવું હોય તો બિલ્ડ એપીકે કરી દેશો એટલે નીચે ગ્રેડલ બિલ્ડ થશે અને તમારો પ્રોગ્રામ ચેક કરશે કે ઇન શોર્ટ ઇટ વિલ બી કમ્પાઇલ યોર કોડ.
and it might be take some time. કોઈ વાર 10 મિનિટ પણ લાગી શકે, કોઈ વાર 15 મિનિટ્સ પણ લાગી શકે, કોઈ વાર તરત બી થઈ શકે છે. એટલે યુ નીડ ટુ હેવ અ પેશન્સ. Meanwhile, I am providing you attendance link. Attendance fill करता था.